हेलो विद्यार्थी मित्रों, આપણે ગુજકેટના પ્રીવિયસ યર્સ 2006 ટુ 2020ના પેપર્સના સોલ્યુશન કરીએ છીએ. આજે ક્વેશ્ચન નંબર 31 કરીએ છીએ. જ્યારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સ્થિર ઇલેક્ટ્રોન તરફ આવે છે ત્યારે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો સૌથી પહેલાં તો એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ જાતે આવે કે લાવવો પડે, તો નેચરલી લાવવો પડે, કારણ કે બંને ઋણ ઋણ છે એટલે અપાકર્ષણ અનુભવતા હોય. તો લાવવો પડે તો જેમ નજીક આવતો જાય એમ સ્લો થતો જાય, એટલે કે ધીમો પડે એટલે એની ગતિ ઉર્જા ક્રમશઃ ઘટતી જાય. અને એને નજીક લાવવા માટે આપણે જે કાર્ય કર્યું એ બે ઇલેક્ટ્રોનના તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાતું જાય, એટલે એની સ્થિતિ ઉર્જા ક્રમશઃ વધતી જાય. એટલે ગતિ ઉર્જા ઘટે અને સ્થિતિ ઉર્જા વધે. ઓકે, નેક્સ્ટ. 2√2 મીટર બાજુઓવાળા એક ચોરસના બધા શિરોબિંદુ પર 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, એટલે કે એ ચોરસના કેન્દ્ર પરનું સ્થિતિમાન શોધવાનું છે. તો આપણને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખબર છે કે Q/R. તો આટલું અંતર ધારો કે R લઈએ આપણે, તો એ R પહેલાં શોધી કાઢીએ. તો બાજુની લંબાઈ 2√2 મીટર છે, આ પણ 2√2 મીટર થાય. તો પાયથાગોરસ કરીએ તો આ 2R થશે. તો 2R હોલ સ્ક્વેર બરાબર 2√2 હોલ સ્ક્વેર વત્તા 2√2 હોલ સ્ક્વેર થાય. તો 2R સ્ક્વેર એટલે 4R સ્ક્વેર. આનો સ્ક્વેર કરો એટલે આ 4 × 2 8, આ પણ 8 એટલે 16. તો R સ્ક્વેર બરાબર 4, માટે R = 2. હવે આના લીધે કેન્દ્ર પર સ્થિતિમાન KQ/R, આના લીધે પણ KQ/R, આના લીધે પણ KQ/R, આના લીધે પણ KQ/R, એટલે 4 ટાઈમ્સ KQ/R જેટલું સ્થિતિમાન સેન્ટર પર હોય. તો આ 4, K એટલે 9 × 10⁻⁹, Q 1 માઇક્રોકુલમ આપ્યો છે એટલે 10⁻⁻6 કુલમ, અને R આપણે શોધ્યું 2 મીટર. આનું સાદું રૂપ આપો એટલે 18 × 10⁻³ વોલ્ટ. ઓકે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનથી દૂર તરફ જઈ રહ્યો છે, તો તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? તો પ્રોટોન ધન, ઇલેક્ટ્રોન ઋણ હોય એટલે એકબીજાને આકર્ષતા હોય. તો દૂર જઈ રહ્યો હોય કે આપણે લઈ જવો પડે? લઈ જવો પડે, કારણ કે એ આકર્ષણની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે ને. તો એને દૂર લઈ જવા માટે આપણે જે કાર્ય કરીએ એ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થતું જાય, એટલે ક્રમશઃ તંત્રની સ્થિતિ ઉર્જા વધતી જાય. તો આ યાદ રાખવાનું, જાતે નજીક આવે કે જાતે દૂર જાય તો સ્થિતિ ઉર્જા ઘટે, ગતિ ઉર્જા વધે. અને જો લઈ જવો પડતો હોય દૂર કે નજીક તો આપણે કાર્ય કરવું પડે, એટલે સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે. ઓકે, આમાં લઈ જવો પડે દૂર એટલે સ્થિતિ ઉર્જા વધશે. નેક્સ્ટ. ધાતુની એક સમાન 10 ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. દરેક પ્લેટની લંબાઈ L છે. તો આ ગોઠવણીનું કેપેસિટન્સ ખાલી જગ્યા થશે. તો મિત્રો સૌથી પહેલાં આપણે આ 2 પ્લેટ્સ લઈએ. તો એ 2 સમાંતર છે. પ્લેટોની દરેકનું લંબાઈ L છે એટલે ક્ષેત્રફળ L² થશે, અને 2 પ્લેટ વચ્ચેનું અંતર 3D છે. તો આ 2 પ્લેટના કેપેસિટન્સનું મૂલ્ય શું થશે? તો ε0A/3D, જ્યાં A એટલે L². પછી આ 2 જે પ્લેટ્સ છે, આ સમક્ષિતિજ, એમની વચ્ચે કોઈ કદ ઘેરાતું નથી એટલે એનું કેપેસિટન્સ 0. પછી આ 2 પ્લેટનું D અંતર છે, તો ε0A/D. પછી આનું કંઈ નહીં, કારણ કે એમની વચ્ચે કોઈ કદ ઘેરાતું નથી એટલે કોઈ ઉર્જાનો સંગ્રહ ના થાય, એટલે એ કેપેસિટર રચે નહીં.
પાછી આ બે પ્લેટ પહેલાંના જેવું જ એપ્સિલોન 0a/3d. તો પહેલી બે પ્લેટોનું એપ્સિલોન 0a/3d, આ બેનું 0, આ બેનું એપ્સિલોન 0a/d, અને આનું 0, અને આ બે પ્લેટનું એપ્સિલોન 0a/3d. એટલે 5/3 એપ્સિલોન 0a/d થાય. પણ દરેક પ્લેટનું લંબાઈ L એટલે ક્ષેત્રફળ L² છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ 5/3 એપ્સિલોન 0L²/d. ઓકે, તો બી જવાબ સાચો છે. ધ્યાન આપજો, એક થોડોક લાંબો ક્વેશ્ચન છે. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેને એના કરતાં બમણા બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે, એટલે કે ખાલી કેપેસિટર સાથે. તો પહેલા અને બીજા કેપેસિટરની ઉર્જાઓ અનુક્રમે ખાલી જગ્યા હશે. તો પહેલા કેપેસિટર આપણે એક સિંગલ કેપેસિટર આવું લઈએ અને ફૂલ ચાર્જ કરી દઈએ, તો એની ઉર્જા U બરાબર Q²/2C થશે. આ Q છે એ ફૂલ ચાર્જ અવસ્થામાં પહેલા કેપેસિટર પરનો વિદ્યુતભાર હોય. હવે બીજું એક ડબલ મૂલ્યનું 2C કેપેસિટન્સવાળું કેપેસિટર સાથે સમાંતર જોડી દીધું, એટલે આમાંથી અમુક વિદ્યુતભાર આમાં આવતો રહે. ક્યાં સુધી? બંનેના વિદ્યુત સ્થિતિમાનો સરખા થાય ત્યાં સુધી. તો સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવત સરખા હોય, તો વ્યાખ્યા પ્રમાણે V1 બરાબર Q1/C1 અને V2 એટલું જ છે એ Q2/C2. તો અહીંયા C1 એટલે C છે અને C2 એટલે 2C છે. તો એના પરથી Q1/Q2 = C/2C એટલે 1/2 થયું. હવે ઉપર યોગ કરીએ, બાબા રામદેવ વાળો નહીં, આપણા મેથ્સ વાળો. તો Q1 + Q2/Q2 = 1 + 2/2. Q1 + Q2 એટલે આખા તંત્રનો કુલ વિદ્યુતભાર જે પહેલાં ફૂલ ચાર્જ સ્થિતિમાં પહેલા કેપેસિટરમાં હતો તે. એટલે આ ટોટલ વિદ્યુતભાર Q/Q2 = 3/2. તો આના પરથી Q2 ને કરતા બનાવે તો 2/3Q થયો. પછી Q બરાબર Q1 + Q2 છે, તો Q1 બરાબર Q - Q2 એટલે Q - 2/3Q એટલે 1/3Q થાય. તો આ બંને કેપેસિટર પરના વિદ્યુત ભારો આપણને મળી ગયા. હવે બંનેની ઉર્જાઓ શોધી શકાય. પહેલા કેપેસિટરની ઉર્જા Q12/2C1, Q12 એટલે 1/3Q² /2 અને C1 એટલે C. તો આ 1/9Q²/2C થાય. પણ Q²/2C એટલે તો પ્રારંભિક ઉર્જા U છે, એટલે આ 1/9U થયું. ઓકે, એ જ રીતે બીજા કેપેસિટરની ઉર્જા કરીએ. Q22/2C2, Q22 એટલે 2/9² /2 અને C2 એટલે 2C. તો આ 4/9Q² અને આ 2 × 2C. બે ભાગ ચલાવો તો આ 2/9 અને Q²/2C એટલે તો ઓરિજિનલ ઉર્જા U, એટલે આ 2/9U. એટલે પહેલાની ઉર્જા 1/9U અને બીજાની ઉર્જા 2/9U હોય. ઓકે, તો આ રીતે ગણાય. સિમ્પલ ક્વેશ્ચન. એક વાહક તારને ખેંચીને તેની લંબાઈમાં 2% વધારો કરતાં તેના અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય? તો સિમ્પલ ડબલ યાદ રાખવાનું છે. અવરોધમાં થતો ફેરફાર એટલે 2 ટાઈમ્સ લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર, એટલે 2 × 2% 4%. કેવી રીતે ડબલ થાય છે એની સાબિતી. R બરાબર ρl/a, ઉપર નીચે L વડે ગુણો એટલે L²/al, ને al એટલે તારનું કદ થાય V. કેમ આવું કર્યું? કે ખેંચવાથી ખાલી લંબાઈ જ વધે એવું નહીં, આડછેદનું ક્ષેત્રફળ ઘટે.
તાર પતલો થાય ને લાંબો થાય. તો અહીંયા રકમમાં આપણને આડછેદના ક્ષેત્રફળ વિશે કશું આપેલું નથી, એટલે એ દૂર કરવું પડે. તો આપણે એને કદ સ્વરૂપે ફેરવી નાખ્યું. રો અને વી અચળ છે. હવે આનું આપણે વિકલન કરીએ, નિરપેક્ષ વિકલન, એટલે નીચે કંઈ નહીં લખવાનું. આરનો ડીઆર, રો અપોન વી અચળ એમના એમ જ. એલ સ્ક્વેરનું 2L dl થાય, ઘાત આગળ 1 ઘાત ઓછી ઘાત વગર વિકલન. પછી આ 2 ભાગ્યા 1 કરો તો dr અપોન આર ઇક્વલ ટુ 2dl અપોન એલ. એક એલ ઉડી જશે અને આ રો અપોન વી પણ ઉડી જશે. એટલે આવું થઈ ગયું. પ્રતિશત ફેરફાર છે એટલે બંને બાજુ 100 વડે ગુણી નાખ્યું. તો આ dl બાય એલ ઇન્ટુ 100, તો એ લંબાઈમાં થતો પ્રતિશત વધારો 2% આપેલો છે. એટલે આ 2 ગુણ્યા 2% એટલે 4%. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ વિકલન છે એ સૂક્ષ્મ ફેરફારો માટે જ હોય. એટલે આ જે પ્રતિશત ફેરફાર છે એ 10% કરતાં ઓછો હોય તો જ આ રીતે ડબલ કરવાનું, નહીતર નહીં, નહીતર બીજી રીત છે. ઓકે, નેક્સ્ટ. એક તાંબાના ટુકડા અને બીજા જર્મેનિયમના ટુકડાને ઓરડાના તાપમાનથી 40 કેલ્વિન સુધી ઠંડા કરતા. તો બેમાં શું ફરક છે? તો તાંબુ છે એ ધાતુ છે અને જર્મેનિયમ છે એ અર્ધવાહક છે. તો ધાતુઓનું તાપમાન ઘટાડીએ એટલે પેલા મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો દોલનો જે છે એ સ્લો થઈ જાય, એટલે ઇલેક્ટ્રોન સાથેની એની અથડામણો ઓછી થઈ જાય, એટલે અવરોધકતા ઘટી જાય. એટલે ધાતુઓનું તાપમાન ઘટાડો તો અવરોધકતા પણ ઘટે. જ્યારે અર્ધવાહકો હોય જર્મેનિયમ, એનું તાપમાન ઘટાડીએ તો પેલા સહસંયોજક બંધો છે એ પાછા જોડાઈ જાય, તો અંદર મુક્ત ઇલેક્ટ્રોનની ને હોલની સંખ્યા ગણતા જ ઓછી થઈ જાય, એટલે વાહકતા ઘટી જાય અને અવરોધકતા વધી જાય, એટલે એનો અવરોધ વધી જાય. એટલે તાંબાનો અવરોધ ઘટે અને જર્મેનિયમનો અવરોધ વધે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે વોલ્ટ મીટરનો અવરોધ G ઓહ્મ છે અને તેની મર્યાદા એટલે એની વોલ્ટેજ ક્ષમતા V વોલ્ટ છે. આથી એને NV વોલ્ટેજવાળા વોલ્ટ મીટરમાં બદલવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો હશે? તો મિત્રો, વોલ્ટ મીટર માટે શ્રેણી અવરોધનું સૂત્ર આપણને ખબર છે, V/Ig - G. હવે વોલ્ટેજ ક્ષમતા પહેલાં કરતાં n ગણી કરવી છે. આ એકચ્યુઅલી VG છે, એને NVG કરવી છે, એટલે આ નવી વોલ્ટેજ ક્ષમતા થઈ જાય. તો ઓહ્મના નિયમ પ્રમાણે VG = Ig × G થાય, અવરોધ ગુણ્યા પ્રવાહ કરવાનો. આ બધું ગેલ્વેનોમીટર છે એટલે આવું છે. તો આપણે આ VGની કિંમત, આ NVGની કિંમત મૂકીએ, NIGG / Ig - G. Ig ઉડી જાય તો NG - G, G કોમન એટલે n-1 × G. ઓકે, અને જો શંટવાળું હોય તો એમીટરનું તો G/n-1 આવે છે. તો એ બંને યાદ રાખવાના. આ વોલ્ટ મીટર માટે શ્રેણી અવરોધનું સૂત્ર n-1 × G, એટલે આટલો અવરોધ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવો પડે. અને એમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવી હોય, એટલે I = NIG કરવી હોય, તો શંટનું સૂત્ર છે S = G/n-1. ઓકે, એટલે આ બે સૂત્રો યાદ રાખવાના છે. નેક્સ્ટ, એક વિદ્યુત મોટર 10 વોલ્ટના ડીસી સપ્લાયમાંથી 15 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. જો મોટરની કાર્યક્ષમતા 40% હોય, એ કાર્યક્ષમતા મતલબ એ જેટલો વિદ્યુત પાવર ખેંચે એમાંથી 40% પાવર એ
કાર્ય કરવામાં એટલે એ ફરવામાં વાપરે અને બાકીનો 60% પાવર અવરોધ વિરુદ્ધ વ્યય થઈ જાય. તો એ મોટરના વાઇન્ડિંગનો અવરોધ ખાલી જગ્યા થાય. તો પહેલાં તો ટોટલ કેટલો પાવર મેળવે છે એ, તો પાવર P બરાબર VI. તો V 10 વોલ્ટ, I 15 એમ્પિયર, તો 150 વોટ જેટલો પાવર ખેંચે છે. એ 150 વોટમાંથી 40%, 150ના 40% કરો એટલે 15 ચોક 60, એટલે 60 વોટ જેટલો પાવર છે એ આંતરિક ઉર્જામાં એટલે મોટરને ફેરવવામાં વાપરે છે. અને બાકીનો જે 60% પાવર છે એટલે આ 150ના 60% એટલે 15 ચોક 60, 15 છંગ 90 એટલે 90 વોટ જેટલો પાવર એ વાઇન્ડિંગના અવરોધ વિરુદ્ધ ઉષ્મામાં વ્યય થઈ જાય છે. તો એ વ્યય થતો પાવર P ડેશ બરાબર I²R લખાય. એ R એટલે મોટરના વાઇન્ડિંગનો અવરોધ જે આપણે શોધવાનો છે. તો વ્યય થતો પાવર કેટલો, તો 90%, 90 વોટ. I² એટલે 15નો સ્ક્વેર ઇન્ટુ R. તો આ 90, 15નો સ્ક્વેર 225, 90 ભાગ્યા 225, 0.4 ઓમ એ વાઇન્ડિંગનો અવરોધ કહેવાય. ઓકે. ટુડેઝ લાસ્ટ, બે વિદ્યુત લેમ્પ કે દરેક 40 વોટ પાવરના છે, એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી આ જોડાણ દ્વારા વપરાતો પાવર ખાલી જગ્યા થાય. તો મિત્રો, શ્રેણી જોડાણ માટે પાવરનું સૂત્ર યાદ રાખવાનું, PS બરાબર P1 P2 અપોન P1 પ્લસ P2. અહીંયા દરેકનો પાવર 40 વોટ છે એટલે 40 ગુણ્યા 40 અપોન 40 વત્તા 40 એટલે 20 વોટ પાવર ખર્ચે. શ્રેણી જોડાણમાં હોય એટલે આપણે જે નવરાત્રિમાં અને લગ્નોમાં જે પેલી ડેકોરેશનની સિરીઝ હોય છે ને એ, તો એમાં પાવર ઓછો થતો જાય. ધારો કે એવા n બલ્બ જોડ્યા હોય તો પાવર n-માં ભાગનો થઈ જાય. આખા પરિપથનો કુલ પાવર P/n થાય. દરેક બલ્બનો કરો તો પાછો એનો n-માં ભાગનો એટલે P/n² થાય. તો આ યાદ રાખવાનું, એક ઓબ્જેક્ટિવ પૂછાય છે. શ્રેણી જોડાણમાં P પાવર ધરાવતા n બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે તો આખા પરિપથનો સમતુલ્ય પાવર કેટલો, તો P/n. અને દરેક બલ્બમાં ખર્ચાતો પાવર કેટલો, તો P/n² થાય. ઓકે. અને સમાંતર જોડાણ હોય તો સરવાળો થાય એટલે NP થાય. તો આ યાદ રાખવાનું, અવરોધો કરતાં ઉલટા સૂત્રો છે, કેપેસિટર જેવા. કેપેસિટર અને પાવરના સૂત્રો સરખા છે. શ્રેણીમાં આવું થાય ગુણાકાર ભાગ્યા સરવાળો, અને સમાંતરમાં સરવાળો થાય. જ્યારે અવરોધના અને ઇન્ડક્ટરના સૂત્રો સરખા છે. શ્રેણીમાં સરવાળો અને સમાંતરમાં આવો ગુણાકાર ભાગ્યા સરવાળો. ઓકે. તો આજે આટલું. અને આપણે દર વખતે કરીએ છીએ એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાંથી પેલા 10 પ્રેક્ટિસ MCQs હોય છે એ સોલ્વ કરતા રહો. અને આ 10 MCQ એમ એવરી લેક્ચર તમને 20 MCQનું મટીરિયલ મળે છે. સો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.